ભુજ ખાતે એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન ભુજ ખાતે કચ્છ જિલ્લા કક્ષાનો 10મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ 2024-25નું આયોજન કરાયું। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ। મારું નામ કમલેશ મોતા, પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન। આજથી આપણે ઉદ્ઘાટન કર્યું। આમ તો 12 થી 14 છે। કાલે આપણે વ્યવસ્થાપક મિત્રો અને એને કૃતિઓને ગોઠવવાનો ને એનો સમજાવવાનો રાઇટઅપ ને એ બધો વર્કશોપ હતો। સાથે એના પછી આપણે આ ઇનોવેશન ફેર છે એ આપણે ચાલુ કર્યો। ઇનોવેશનને આપણે ગુજરાતીમાં નવાચાર કહીએ છીએ કે તમને ભણાવતી વખતે કોઈક એવા કઠિન બિંદુ હોય છે કે જે ભણાવવામાં અઘરા પડે છે। હવે એ કઠિન બિંદુને તમે સરળતાથી કેવી રીતે ભણાવી શકાય, એમાં કેવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવી અને આપણો જે અઘરા જે કઠિન બિંદુઓ છે એને સરળ કેવી રીતે બનાવવા જાય, એવા અલગ અલગ આપણા કચ્છના લગભગ 31 જેટલા આપણા અલગ અલગ નવાચારી શિક્ષકો છે, જે આપણે રોજના લગભગ 300 થી 400 જેટલા શિક્ષકો આવશે, એમને આ પ્રદર્શિત કરશે અને એમાંથી જે પસંદ થશે એ પછી આગળ એ રાજ્યકક્ષાએ પણ જશે। અને સાથે આપણે આ વખતે પ્રથમ વખત કદાચ આખા ગુજરાતમાં એ પ્રથમ વખત છે આપણો ભુજ ડાયટનો એક નવતર પ્રકલ્પ છે વિદ્યા વરદાન યોજના। હવે આમાં એવું થાય છે કે કેટલાક શિક્ષકો એવા છે કે 1 થી 4 ધોરણની અંદર નાના ધોરણ છે, છતાં પણ એના તમામ વિદ્યાર્થીઓને વાંચતા લખતા આવડે છે। તો હવે આવા જે શિક્ષકો છે એને પ્રોત્સાહિત કરવા એમ લાગ્યું કે જો આ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે તો એનો ઘણો બધો ફરક પડી શકે એમ છે। તો અદાણી ફાઉન્ડેશન ઉત્થાન પ્રોજેક્ટ અને એમના હેડ પંક્તિબેન શાહના સાથ સહકારથી આપણે એવા આખા કચ્છમાંથી એવા 72 શિક્ષકો જે પસંદ થયા હતા, તો એવા 72 શિક્ષકોને પણ અદાણી ફાઉન્ડેશનથી આપણે સન્માનિત કર્યા। એનો પણ રાજીપો છે। આમાં શિક્ષક સમાજનો બંને સંઘોનો આપણે ખૂબ સહયોગ મળ્યો છે, એનો પણ રાજીપો વ્યક્ત કરું છું। અને આ 72 શિક્ષકોમાંથી પ્રેરણા લઈ અને બધા જ શિક્ષકો પ્રેરિત થશે અને આપણું કચ્છનું શિક્ષણ છે એ ઊંચું આવશે એવી અપેક્ષા છે।